શ્રી ગુરુદત્ત મઠ કુવાડવા રાજકોટમાં આજે શ્રી ગુરુદત્ત ભગવાનના અવતરણ દિવસની ઉજવણી, ભગવાનના પાદુકા પૂજન તેમજ અન્નકોટ ધરાવી આરતી કરી એમ જ સાધુ સંતોની પધરામણી થઈ હતી. આજના મઠમાં કાર્યક્રમમાં ગોવિંદ બાપુ સત્તાધારથી અને અખંડાનંદ ભારતી બાપુ અહીંયા આનંદ પરથી ગૌશાળા ચલાવે છે, એ બે પધાર્યા હતા. તમામ સંતો ભક્તોની હાજરીમાં આજે ખૂબ જ સરસ અમારો આશ્રમનો ઉત્સવ ભગવાનના અવતરણ દિવસનો અમે ઉજવ્યો. બધા પ્રેસ મિત્રો પણ આવ્યા છે અને ખૂબ જ આનંદ થયો. દરેકને નમ્ર વિનંતી કે દર વર્ષે અમે અહીંયા અન્નકોટ કરીએ છીએ, પધારો. ભગવાનને આપણે અન્નનો અન્નકોટ એટલે ધરીએ કે ભગવાનને આપણે તેરા તુજકો અર્પણ, તો તેરા તુજકો અર્પણ કરીએ તો આપણે એક અન્નકોટનો ભાવ ભગવાનને બધી જ વસ્તુ આપણે જમાડીએ. જે બી આપણે ખાતા પીતા હોય, આનંદ કરતા હોય, મેં તો ભગવાનને જીંજરાન ચેરડીએ ધૈર્યા છે. ઘણા મને પૂછે કે ડોડા એ મૂક્યા છે, ભાઈ ચીકી એ મૂકી છે, તો આ બધી વસ્તુ કેમ? તો આ બધી વસ્તુ એટલે કે ભાઈ આપણા ભગવાનને આપણને જે ભાવે છે આપણે જે ખાઈએ છીએ તો આપણે એમને બી ખવડાવવું જોઈએ. એમાં એમની દ્રષ્ટિ પડી જાય ને એમાંથી મારા દરેક ભક્તોને પ્રસાદીમાં જાય તો મારા ભક્તોના દરેકના પરિવારના પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે એવી દત્તાત્રેય ભગવાનને ગિરનારથી બી ભગવાનને પ્રાર્થના કે જલ્દી જલ્દી અમારા ગુરુદત્ત મઠમાં પધારો, તમે પ્રતિષ્ઠા કરીએ અને આનંદથી દરેક પરિવારના સુખ શાંતિ સમૃદ્ધિ મળે એવી આજના દિવસમાં હું બાલંબા દેવીજી ગુરુદત્ત મઠથી ગુરુદેવ યતિશ્રી બ્રહ્મદેવજી મહારાજ એમજ અમારા જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના સૌને આશીર્વાદ સાથે જય ગિરનારી, જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગુરુદત્ત. તો મને સરસ મજાનું પૂછ્યું કે દાદા કર્મ મોટું કે પુણ્ય મોટું? કર્મ મોટું કે પુણ્ય મોટું? તો મેં કીધું દીકરા, મેં बुढ़ापा मेरे को आ गया, बुढ़ापा मेरे को आ गया, कर्म ही मैंने किया, तो पेट की भूख और मन की शांति, ये दो चीज लेने के लिए बेटा तेरे को ध्यान देना पड़ेगा. જીતુભાઈ હમણાં ઉમેદભાઈ વાત કરી કે ભગવાને 24 ગુરુ ધારણ કર્યા છે. તો ગુરુ તમે ઘણા બધા